પાલનપુર ખાતે પોષણ ઉત્સવ 2024 અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગ બનાસકાંઠા દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે 27 આંગણવાડી કાર્યકર બહેનો અને મિલેટ્સ આધારિત વાનગીઓ માટે પણ 27 આંગણવાડી કાર્યકર બહેનો મળી કુલ 54 આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ટેક હોમ રાશન અને મિલેટ્સ બંને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। ઉપરાંત વર્ષ 2021-22માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર તેમજ મુખ્ય સેવિકા 3 બહેનોને માતા યશોદા એવોર્ડ તેમજ પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ICDSના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરે જણાવ્યું હતું કે ટેક હોમ રાશન, મિલેટ્સ અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગે જાગૃતિને શૈક્ષણિક માધ્યમ થકી છેવાડાના લોકો સુધી વ્યાપક રીતે પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિતના અધિકારીઓને વાનગી સ્પર્ધાઓના સ્થળની વિઝિટ કરી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા। જે કેસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલા હતા। માન્ય કલેક્ટરશ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, દાંતીવાડાથી પ્રોફેસરશ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લાની જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ, તમામ પ્રથમ નંબર મેળવેલ, તમામ THRમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને THRમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી 1 થી 3 નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર, માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તેઓને 1 થી 3 નંબર એનાયત કરવામાં આવે। સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું। આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણલક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ કર્યું। થેન્ક યુ।